નમસ્કાર મિત્રો, આપણે ફરી એકવાર પાછા એક વિડીયોમાં ભેગા થયા છીએ અને ક્રિએટર ગુજરાતની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે ફરી એકવાર નવો એક વિડીયો લઈને આવ્યો છું જે બધા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, ખાસ કર જે લોકો શીખાવ યુટ્યુબમાં છે, ટૂંકમાં જે લોકો નવા વિડીયો બનાવે છે, નવી સ્ટાર્ટઅપ કરવું છે, તો આપણે આ વિડીયોનો ટોપિક જોઈને તમે સમજી જ ગયા હશો. આ વિડીયોનો ટોપિક છે આપણે યુટ્યુબનું બેનર કઈ રીતના બનાવવાનું, ટૂંકમાં કઈ રીતના ક્રિએટ થાય છે. એટલે આજે હું તમને બેસ્ટ ટ્રીક દેખાડવાનો છું. તો વિડીયો કમ્પ્લીટલી આખો જોઈજો, સ્કીપ ના કરતા. જો તમે સ્કીપ વિડીયો કરશો તો તમારું નોલેજ અધૂરું રહી જશે, એટલા માટે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ જરૂરથી કરજો જો કાંઈ મિસ્ટેક હોય તો. બાકી આપણે આવા નવા વિડીયો માટે મળતા રહીશું. તો સૌ પ્રથમ તો તમારે બધાને તમારું કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે અને હું કહે સર્ચ કરી લેવાનું છે. તો આપણે આગળ વધીએ. હવે ધીમે ધીમે આપણે કરવાનું છે સર્ચ યુટ્યુબ બેનર. પછી તમે એ સાઇટ ઉપર જાશો એટલે તમને પહેલી સાઇટ કેનવાની દેખાશે, એમાં ક્લિક કરી દેવાનું છે. અને કેનવાનું બેકગ્રાઉન્ડ, અને આ કેનવા એપ્લિકેશન પેઇડ છે અને ફ્રી પણ છે. અમુક ટેમ્પલેટ ને તે બધું ઘણું બધું ફ્રી પણ આપે છે અને પેડ પણ આપે છે. એટલે જો તમારે લેવી હોય પ્રમોશન તો એ તમારે અનુકૂળ લાગે એમ તમારે કરવાનું છે. અહીંયા જો ઘણા બધા યુટ્યુબ બેનર આવી ગયા છે, એટલે આપણે પહેલાં જોઈ લઈએ આમાંથી સારું યુટ્યુબ બેનર કયું છે. જો તમને જેવી રીતના માનો કે તમારી કોઈ ટેકનિકલ ચેનલ છે તો એ પ્રમાણે બેનર બનાવો, કોઈ વ્લોગની ચેનલ છે તો એ પ્રમાણે બેનર બનાવો, પછી કોઈ કોમેડીની છે તો એ પ્રમાણે ચેનલ બનાવો, કોઈ ભજનવાણીની છે તો એ પ્રમાણે ચેનલનું બેનર બનાવો. એટલે ચેનલ વાઇઝ તમારે બેનર બનાવવાનું હોય છે. જેવું તેવું બનાવી તમે મૂકશો તો તમારે કોઈક ચેનલ વિઝિટ કરશે તો તમારી ઇમ્પ્રેશન સાવ ડાઉન જાય છે અને કોઈ એકવાર જે આવ્યું તે કોઈ બીજી વાર પાછું આવશે નહીં. જેથી કરીને આપણે એક પ્રોફેશનલ બેનર બનાવવાનું છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોતો. આમાં મેં ફૂલ પ્રોસેસ દેખાડી છે કઈ રીતના શું કરવાનું છે. એટલે હવે આ બેનર મને બહુ ગમે છે એટલે આ બેનર ઉપર હું ક્લિક કરું છું. અને અહીંયા મિત્રો આપણે આને કસ્ટમાઇઝ કરી દેવાનું છે. કસ્ટમાઇઝ કરજો એટલે તમને એડિટ કરવા આપી દેશે કેનવા એપ્લિકેશન. આ કેનવામાં જ બધું થાય છે, એડિટ વગેરે બધું કેનવામાં જ તમને બધું મળી જાય છે, એડિટ વગેરે બધું. પછી તમારે અપલોડ ફાઇલમાં જવાનું છે. પહેલાં તો સૌ પ્રથમ તમારે ફોટો ચેન્જ કરવો પડશે. જે તમારું ચેનલનું લોગો હોય તે તમે અહીંયા મૂકી શકો છો. એટલે અહીંયા સાઈડમાં અપલોડ ફાઇલ તમને દેખાતું હોય છે, ત્યાં અપલોડમાં જઈ અને અપલોડ ફાઇલ કરવાની છે પહેલાં આપણે. તો આપણે પહેલાં એ કરી લઈશ. અને બીજી વસ્તુ એ કે આમાં તમે કોઈ પણ વસ્તુ તમે કસ્ટમાઇઝ કરી શકો, તમે બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકો છો. એકવાર કસ્ટમાઇઝ છે આ આપણો લોગો આવી ગયો, જોઈ લ્યો આપણે અહીં લોગો. અને સીધો ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો પણ ચાલશે, સીધો લોગો ફિટ થઈ જશે રાઉન્ડની અંદર. અને આ રાઉન્ડને પણ આપણે એડજસ્ટમેન્ટ આપણે આ રીતના આમ કરી શકીએ છીએ. અને તમે તમારી રીતે જો ઉપર ઓપ્શનથી તમે શેડો આપી શકો, પછી રાઉન્ડ નાના મોટું કરી શકો છો. પછી તમને જેમ યોગ્ય લાગે એવી રીતના તમે કરી શકો છો, ટૂંકમાં તમારા કસ્ટમાઇઝેશન પ્રમાણે. અને મેઇન ફોકસ અત્યારે નાના યુટ્યુબરની અંદર આ બહુ ખરાબ વસ્તુ છે. મેં પણ નોટિસ કરેલી છે ઘણા, અને હું પણ પહેલાં કરતો જ આવી રીતના. ગમે તે ફોટો લાવીને એમાં ચડાવી દેતો, ખાલી નામ લખીને ચડાવી દેતો. કલરના ઠેકાણા ન હોય, અક્ષરના ઠેકાણા ન હોય, શું લખવું તે કાંઈ ખ્યાલ ન હોય એના કારણે. એટલે આ વસ્તુ એવી છે કે આમાં તમારે ફૂલ ફોકસ દેવાનું છે. આ બધું પ્રોફેશનલ આવે. તમે કોઈ મોટા બધા યુટ્યુબરના વ્લોગર હોય, મોટા યુટ્યુબર હોય, એના તમે એકવાર બેનર તમે એકવાર વિઝિટ કરજો તો તમને ખબર પડશે કે એ લોકો કેવી રીતના પ્રોફેશનલ આઈડી રાખે છે પોતાનું. અને યુટ્યુબવાળા પણ આ બધી વસ્તુ નોટિસ કરે છે, તમારું બેનર કેવું છે, તમારું લોગો કેવો છે, તમારું થંબનેલ કેવું છે. એટલે આપણે બધું વ્યવસ્થિત રીતે કરવાનું છે. એમાંય ખાસ નવા લોકો તો ખાસ, જે નવા યુટ્યુબર બનવા માંડે તેના માટે તો ખાસ આપણે જો આ તે થીમનો કલર પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. આપણે અહીંયા સાઈડમાં જ આખી કલર પેનલ આપેલી હોય છે. એટલે આ કલરથી આપણે ગમે તે કલર આપણે ટૂંકમાં
આપણી ચોઈસ પ્રમાણે આપણે રાખી શકીએ છીએ. આ ફૂલ કસ્ટમાઇઝેશન એપ્લિકેશન છે અને વેબસાઇટ છે. વેબસાઇટમાં કરો તો વધારે સારું. તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં. જો એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારે લોગિન કરવું પડશે અને આ વેબસાઇટમાં લોગિન કંઈ માંગતા છીએ નહીં. અને મેં આમાં ઘણું બધું કેનવામાં ઘણું બધું કામ કરેલું છે. પિક્સાર્ટમાં પણ સારી એવી વસ્તુ બની જાય છે, પણ પિક્સાર્ટનો આમાં ઉપયોગ નથી કરવાનો. પિક્સાર્ટમાં અમુક લેવલે તમારા ડેટા ઓન હોય છે તો એમાં એડવર્ટાઇઝ આવે છે ને ફોટા સેવ કરવા નથી દેતું, એટલે પિક્સાર્ટમાં એ એરર આવે છે. હવે આપણે બધું સેટઅપ કરી લઈએ. અહીંયા લોગો અને લોગો હંમેશા તમારે યાદ રાખવાનો. જે લોગો કસ્ટમાઇઝેશનમાં જે સાઇઝ હોય એ સાઇઝનો નહીં જ રાખવાનો, એના કરતાં ઘણો બધો નાનો કરી નાખવાનો. જે ચોરસ દેખાય છે એના કરતાં થોડો નાનો કરી નાખવાનો છે. કેમ કે તમે જ્યારે યુટ્યુબ બેનર લગાડશો ત્યારે ખાલી આ જ પટ્ટી દેખાવાની છે. આખું બેનર તો ઓલ ડિવાઇસ માટે હોય છે. જો તમે કમ્પ્યુટરમાં ખોલો તો આખું દેખાશે, મોબાઈલમાં ખોલો તો આ પટ્ટી દેખાય છે, પણ લેપટોપમાં ખોલો તો એ અલગ દેખાશે. એટલે એ રીતનું હોય છે આમાં યુટ્યુબમાં, જો તમને ખ્યાલ ન હોય તો. અને આ રીતના ડીપમાં કોઈ વિડીયો નથી યુટ્યુબમાં બનાવતું કે નથી ક્યાંય કોઈ આ રીતના ડિટેલમાં કોઈ સમજાવતું જ નથી. એ તો મને ખબર છે, હું પણ પોતે શીખતો, પણ પહેલાં આ રીતના કોઈ ડીપલી સમજાતું નથી. બધાએ પોતાના વ્યૂ વધારવા બેઠા છે, સબસ્ક્રાઈબર વધારવા બેઠા છે, અને ગમે એમ કરીને બધાને વિઝિટ કરાવ્યા પોતાની ચેનલું. એટલે અને આપણે તો કાયદેસર બધાને શીખવાડવાનું છે. બેનર બનાવવાનું, થંબનેલ બનાવવાનું, ચેનલ બનાવવાનું, બધી વસ્તુના વિડીયો મારી ચેનલ ઉપર તમને જોવા મળશે. અને ડીપલી એકથી એક માહિતી તમને એમાં આપવામાં આવશે. જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી કરી લેજો. અને આ બાજુમાં જે પેનલ દેખાય છે અત્યારે ખુલ્લી છે, ત્યાંથી તમે કોઈ પણ જાતનું ટૂંકમાં ફોટોગ્રાફ્સ PNG તમે લઈ શકો છો. ઉપર સર્ચ બાર આપી દીધો છે, એ સર્ચ કરીને તમે લઈ શકો છો. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ ને એવું બધું આમાં મૂકવું પડે જો તમારે યોગ્ય લાગતું હોય તો. બાકી તમે ખાલી નામ પણ રાખી શકો છો અને તમારું ચેનલનો વિષય શું છે તે પણ રાખી શકો છો. કે ભાઈ તમારું વ્લોગની ચેનલ છે તો તમે ખાલી તમારું નામ ને વ્લોગ લખી નાખો તોય પણ ચાલે. અને સાઈડમાં સબસ્ક્રાઈબના બટન ને એવું બધું મૂકી દો તો પણ ચાલે. તમે વ્લોગ કેટલા દિવસે મૂકશો તે પણ આમાં દેખાડવાનું હોય. એટલે એ દેખાડો તો ન હાલે, દેખાડો તો હાલે એવું નથી. આ તો તમારી ઈચ્છાની વાત છે. આ રીતના બધી PNG તમને આમાંથી તમારે ક્યાંયથી બહારેથી નહીં ગોતવી પડે. આમાં જ તમને બધું મળી જશે. અને મને તો સાવ ઇઝી રહી ગયું કેનમાં. બધું રેડીમેડ જ, બધું મટીરિયલ રેડીમેડ. કોઈ પણનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવો નહીં, કોઈ પણ જાતનું કાંઈ નહીં. સીધું હે ને આમાંથી સર્ચ મારો અને PNG લઈને આમાં સીધું મૂકી દો. એટલે જો આપણે આ રીતના મૂકી દઈએ અને હજી કંઈક નવું ગોતીએ આપણે કંઈક હોય તો. અને તમને આમાં PNG પણ HD ક્વોલિટીમાં મળી જાય છે. બહુ ફર્સ્ટ ક્લાસ PNG મળી જાય છે આમાં, અને બહુ સારી ક્વોલિટીમાં. તમે જોઈ લો, અત્યારે ઝૂમ કરું છું થોડું. બધું લાઈનમાં ગોઠવી દેવાય પહેલાં તો, પછી નામ બામ બધું ચેન્જ કરીશું આપણે. હજી તમે આમાં ઘણો બધો ચેન્જ કરી શકો તમારી યોગ્યતા પ્રમાણે. તમે જો બેકગ્રાઉન્ડમાં ક્લિક કરશો તો તમને બેકગ્રાઉન્ડનો કલર બદલવાનો ઓપ્શન આવશે. પછી નાનું બેકગ્રાઉન્ડ રહ્યું એનો કલર બદલવાનો ઓપ્શન આવશે. ઘણા બધા સ્ટ્રક્ચર આવશે, ગ્રેડિયન્ટવાળા કલર આવશે. જો તમે કલરફુલ બનાવ્યું હોય તો. આપણે એક પ્રોફેશનલ બનાવવું, કોઈક આપણી ચેનલ વિઝિટ કરે તો એને સારું લાગવું જોઈએ. ટૂંકમાં આપણે એવી રીતના બનાવવું છે એના માટે.
અહીંયા તમારે કોઈ પણ જાતની PNG બેકગ્રાઉન્ડ જે જોતું હોય તે તમને અહીં બધી રીતના બધું મળી જવાનું છે. એટલે મને બેસ્ટ અને ઇઝી, અને તમે ખાલી 5 થી 10 મિનિટની અંદર તમે તમારું બેનર બનાવી શકો છો. ક્યાંય તમારે કોઈનો વિડીયો જોવાની જરૂર નથી. ખાલી એક આ વસ્તુનો ખ્યાલ હોય ને કે એમાં ખાલી સર્ચ મારી દો YouTube બેનર, YouTube થંબનેલ કે YouTube લોગો, એ તમને સાઇઝ રિકાર્ડિંગ તમને આપી દેશે. હવે આપણે અહીંયા ચેનલનું નામ નાખી દઈએ. આ ઓલી ચેનલ છે જે મેં હમણાં થોડાક ટાઈમ પહેલાં જ બનાવેલી છે, 1 2 3 4 દિવસ થયા ત્યારે બનાવેલી છે. આપણે એનું મેં કીધું હતું કે હું એનો બેનરનો વિડીયો મૂકીશ, તો એનો બેનરનો વિડીયો આપણે આ જે મૂકી દઈ. જો તમને લોકોને મારા વિડીયો સારા લાગે, આમ વ્યવસ્થિત લાગે, સમજાયું હોય એમ હોય, અને આમ તમારે કામ યોગ્ય લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને સપોર્ટ જરૂરથી કરજો. કેમ કે મેં બી હજી નવી જ ચેનલ બનાવેલી છે, અને હું ઓલરેડી ભાવેશ બગડી જે વીજળી ભેગા હતા, ભાવેશ બગડી એની ચેનલનું થોડું કામ કરતો જ. એટલે મેં કીધું હવે થોડુંક ટેકનિકલનું મારું પણ થોડુંક ચેનલ ચાલુ કરીને હું પણ આગળ વધું, બધાને શીખાડું, હુંય વધું ને બધાને વધારવું હોય. તેને આપણા ગુજરાતમાં ઘણા બધા યુટ્યુબરો છે અને ઘણા બધા વાયરલ પણ થાય છે. તો તમારે આમાં મહેનત કરવી પડે અને આમાં ટાઈમ દેવો પડે તમારે થોડોક, અને બધું પ્રોફેશનલ રીતે જો તમારું SEO કમ્પ્લીટ કરો. હજી એક SEOની ઉપર હું આખો વિડીયો બનાવવાનો છું, તો તે વિડીયો માટે તમે રાહ જોઈજો મારી. હું 1 2 દિવસની અંદર તે પણ વિડીયો બનાવીને નાખી દઈશ કે SEO કઈ રીતના કરવો અને વિડીયો પણ કઈ રીતના અપલોડ YouTube ઉપર પ્રોફેશનલ રીતે કરવો. અહીંથી બેકગ્રાઉન્ડ ગમે તો ઠીક છે, બાકી તમે તમારી રીતે કલર રેકોર્ડિંગ તમે કરી નાખો તો હાલે. આમાં કલરવાળા ગ્રેડિયન્ટ કલર આવે અને ઘણું બધું આવે છે. કેનવાની અંદર તો આખું હબ જ છે કેનવા એક ગ્રાફિક્સનું, એ તો તમને બધાને ખ્યાલ જ છે. અને તમારે જો આથી વધારે પ્રોફેશનલ થવું હોય તો તમારે કસ્ટમાઇઝ પ્રોપર કરવું પડે ફોટોશોપની અંદર, કોરલ ડ્રોની અંદર. એમાં તમારે સાઇઝ પ્રોપર જોશે, બધી રીતના બધું જોઈશે. એટલે આપણે હવે છે ને થોડુંક આ બેકગ્રાઉન્ડ ચેન્જ કરી નાખીએ. આ મને નથી ગમતું થોડુંક, એટલે આને મારો વિચાર છે કે કાળા કલરનું કરી નાખી, શેડિંગ વાળું, થોડુંક લાઇટ આમ ચમકતી હોય ને એવું. આમાં કલર પહેલાં તો જો આ બધાને એ કરે, આમાં અમુક લેયરને તમારે લોક કરી દેવાની છે જેથી કરીને હલે નહીં, અને પછી બહારથી બધું સિલેક્ટ કરશો એટલે થશે તમારું સિલેક્શન. બાકી નહીં થાય, બાકી એ પણ આયરા થઈ જશે. આ રીતના સિલેક્ટ કરી સીફ આયરે તમે Ctrl G દબાવશો એટલે ગ્રુપ થઈ જશે ને બધું એક જ આવશે ને એને લઈ લેવાનું છે પ્રોપર સેન્ટરમાં. જો આગા પાછું થયું તો તમારી ચેનલની ઉપર તમે જ્યારે બેનર લગાવશો ત્યારે તે પ્રોપર સેન્ટરમાં નહીં આવે અને ખરાબ લાગશે, એ અલગ વસ્તુ છે. એટલે આપણે જે પટ્ટી દેખાય એની અંદર હાલવાનું છે, એ પટ્ટીની બહાર ન જવું જોઈએ અને બહુ મોટું ન થવું જોઈએ. જો આ રીતના કલરના શેડિંગ આવી જાય. મને આમાંથી કયો ગમે છે? મારે કાળો કલર શેડિંગ વાળો જોઈશે. હા બસ, જો આવો જ એકાદો કલર જોઈશ શેડિંગ વાળો. આ સારો લાગે છે થોડોક, એટલે આ બનાવી લઈએ આપણે. આને પણ ચેન્જ કરવું પડશે, આમાં પણ કાળો કલર રાખવાની ઈચ્છા છે મારી થોડીક, શેડિંગ વાળો કાળો કલર નીચે. હા બસ, જો અહીંયા શેડિંગ વાળા કલર મને મળી ગયા છે. જો આ થોડો કલર સારો હતો, ઓલો આવો ભપકો કલર થઈ જાય છે બહુ. પછી બહુ આમાં અવર ન કરવાનું હોય મિત્રો. જો તમે અવર કરશો તો બહુ અવર થઈ જશે અતિશય. એટલે થોડુંક પ્રોફેશનલ રીતે કરવાનું છે આપણે. હવે આમાં બ્લેક જ રાખવાની ઈચ્છા છે મારું, લાઇટિંગ વાળો હમણાં આવ્યો તો નહીં જ. હા જો આમ પ્રોપર જે બેકગ્રાઉન્ડ કરતા થોડોક લાઇટમાં હોય
એ રીતના નાના સોફ્ટને તમે ગમે એમ રાખી શકો છો તમારે એકોર્ડિંગ. અને આને પ્રોપર રીતે આપણે કરી નાખી સેન્ટરમાં બધી રીતના તમે જોઈ શકો છો. આપણું બેનર થઈ ગયું છે રેડી અહીંયા કમ્પ્લીટ. હવે આમાં તમે કોઈ પણ જાતનું તમારી રીતે ટેક્સ એડિટ કરવા હોય તો સાઈડમાં જગ્યા હોય ત્યાં કરી શકો છો. પણ તમારી રીતે કોઈ ઇન્સ્ટાગ્રામ આઈડી તમે એમાં નાખી શકો છો, મોબાઈલ નંબર નાખી શકો છો, જીમેલ આઈડી નાખી શકો છો. જે આ જગ્યા દેખાય પણ આ ચોરસ દેખાય એની અંદર ત્યારે જ બધાને મોબાઈલની અંદર શો થશે. લાઇક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઈબ.